પધારો પધારો ભાઈ, કેમ છો બધા મજામાં? તો અત્યારે આપણે છીએ આપણી હોસ્ટેલમાં. અને અત્યારે તો બાલાજીના પડીકા ખાલી ગયા આપણે. ઉપાડ મારા વાલા ઉપાડ બધું હવે કચરો ઉચરો. છ પડીકા છ. હવે હા, ઉપાડ. મુંબઈમાં છે ને અલગ જ મજા હો બાલાજીના પડીકા ખાવાની. એમાં અત્યારે ને બપોરે અમે લોકો જમ્યા નથી એટલે પછી અત્યારે થોડુંક કટક બટક કરવું પડે. અને અત્યારે છે આપણે ખેતવાડી જવાનું છે, હવે તમને ત્યાં જઈને દેખાડું કેવી જગ્યા છે ઈ. અને જો હજી નાયો નથી એટલે સવારના વિડીયો એડિટ કરતો હતો. હવે નાઈ ધોઈને પછી ભાગવાનું છે ફટાફટ હાલો. કમેન્ટ કરજો ને જરાક વાળ કપાવાની જરૂર છે કે નહીં આપણે? કચવાતા નથી ઘણી વાર એવું થઈ ગયું. 6 મહિનાથી કપાવ્યા નથી જો. આપણે લાલબાગ ચાર રાજાના દર્શન થઈ ગયા છે, મુંબઈ ચાર રાજાના દર્શન થઈ ગયા છે અને ચીંચપોક લીચા ચિંતામણી ત્યાં દર્શન થઈ ગયા. ખેતવાડી ગયા હતા ત્યાં કે વારો આવ્યો નતો એટલો. અત્યારે પાછું જવાનું છે. અને એકહારે લાઈનમાં છે ને 13 ગણપતિ છે આખી ગલીમાં એ રીતે. હવે વારો આવે ન આવે કોને ખબર, જેવી ગણપતિ બાપાની ઈચ્છા. અત્યારે હાલો નીકળીએ. લાગુ ને સરકારી સ્કૂલનો સંસ્કારી છોકરો. હાલો. હાલો આપણે હોસ્ટેલની બહાર આવી ગયા. હવે આપણે રિક્ષા કરીને ડાયરેક્ટ ભાગીએ. હું રિક્ષામાં બેસી ગયો અને પછી ટ્રાફિક એટલે બહુ જ. મારી પાસે પૈસા ઓનલાઈન અને રિક્ષાવાળો કેશ માંગે. અને એવામાં છે ને મને આ ભાઈ મળી ગયા કે જેને છે ને રિક્ષાવાળાને પૈસા આપી દીધા કેશમાં અને પછી મેં એ ભાઈને ઓનલાઈન પેમેન્ટ કરી દીધું. ચલો ભાઈ, થેન્ક યુ. હવે હું સ્ટેશને તો પહોંચી ગયો અને પછી જેવું મેં જોયું તો મારી આમે એસીવાળી ટ્રેન આવી. આ બાપા તો મારી સામે એમ જોતા હતા ને કે એને ખબર જ હતી કે મારી પાસે ટિકિટ નથી. પણ મને એમ થયું કે હજી બીજી ટ્રેનની વાટ જોવા બેસું તો 10-15 મિનિટ હોઈ જાય. એના કરતાં જે થશે જોયું જશે હાલો. પણ તમારે આવું નહીં કરવાનું હો. હવે હું ડોર પાસે ઊભો અને મારી ફાટે કે ભાઈ હવે ટીસીના દર્શન થઈ ગયા તો ખુલી જા ભાઈ, ખુલી જા જલ્દી. ખુલી ગયો હાલો. ફૂલ કોન્ફિડન્સથી નીચે ઉતરી ગયો અને આ રહી ટ્રેન અને આ રહ્યો હું. મિશન સક્સેસફુલ. હવે હું બીજી ટ્રેનમાં ચડી ગયો અને મુંબઈ સેન્ટ્રલને કીધું બાય બાય. હવે આપણે પહોંચી ગયા છીએ ગ્રાન્ડ ટ્રુ અને અને આ મુંબઈનો સૌથી મોટો રેડ લાઇટ એરિયા કહેવામાં આવે છે. कौन सा गली पे छोड़ोगे? पहला गली. ठीक है, चलो कोई बात नहीं. पूरा भरे हो गया गाड़ी अभी? कितना टाइम लगेगा? आधा घंटा. હું હતો એકલો એટલે પછી ટેક્સીમાં કઈ રીતે મેળ આવે? વધારે લોકો હોય તો ટેક્સી ભરાઈ ગઈ હોય તો નીકળીએ. ટેક્સી ભરાઈ લોકો પછી વાર લાગે એટલે મેં કીધું આપણે હાલીને જ વયા જાય. ઓલા લોકો તો પહોંચી ગયા અત્યારે. પાછી અહીંયા રિક્ષા બિક્ષા કઈ હોય નહીં, ટેક્સી જોઈએ. અલગ અલગ લોકોને હું રસ્તા પૂછીને અહીંયા પહોંચી તો ગયો. અને આપણે અહીંયા આવી ગયા અમે ખેતવાડી. હું અહીંયા પહોંચી તો ગયો પણ હવે ને આ બધા ઘણા આપણા મિત્ર અહીંયા મળ્યા છે. આ લોકો આપણી હોસ્ટેલ વડે મળી ગયા અહીંયા. આમાંથી એકાદી ગાડી ઉપાડવાની છે આપણે. હવે અહીંયાથી આપણે ઇલેક્ટ્રિક સ્કૂટી ટેસ્ટ ડ્રાઈવ માટે લીધી અને આની બ્રેક એટલી પાવરફુલ હતી ને કે જરીક અડોઈ ભેગી ગાડી ચોટી જાય. એટલે રમકડા જેવી ગાડી આપને તો એટલી બધી ફાવે નહીં. પણ તમને આવું ઇલેક્ટ્રિક સ્કૂટર ચલાવવું ગમે કે નહીં એ કમેન્ટ કરજો. ત્યાં બધી પ્રજા લાઈનમાં ઊભી છે. આ જો એટલી લાંબી લાઈન છે, આમાં ક્યારે મેળ આવે? એટલે ઊભા અમે જો જાણે યાર જાવ. હેલો ધ્રુવ, હાઉ આર યુ મેન? ટાઈમ શું છે? 26. નહીં હું પહોંચાયું, આરામથી પહોંચાઈ જાય. 10 થી 15 મિનિટ લાગી લાઈનમાં. હવે જો આપણે આગળ આવી ગયા છીએ. આઈ થિંક કેટલું દૂર હોય કોને ખબર. થોડીક વાર માણસો ચાલે પાછા જો અત્યારે બેસી જાય અહીંયા આવીને. પણ હરખી જગ્યાએ ગોતીને બેસી ગયો. એ પાછા માણસો બેસી ગયા લ્યો. હવે તો જગ્યા ગોતી લે મારા વાલા. ગોતી લીધી આપણે. સીડી ચડી ગયા અહીંયા હવે આગળ. બાકી છે ને અયોધ્યા ઉપર બેસ્ટ આખી ભગવાનનું એ રીતે બનાવેલું છે. લાગે જોરદાર કા? લાલબાગ જેવું થોડું થોડું આમ લાલબાગ જેવું જો એકદમ બેઠા એ રીતે છે. આપણે ને જમણા પગમાં ને ચરણ સ્પર્શ કરવાના. એટલે જો એક ભાઈ આપણો માં વયો ગયો એટલે આપણે અહીંથી ને વયો જાવ. અહીંથી ચરણ સ્પર્શ થઈ જાય. લેફ્ટ પગ માટે આ બાજુથી, રાઈટ પગ માટે આ બાજુથી. હા સોરી, ચરણ. અને જેવો પછી આપણો વારો આવ્યો ત્યારબાદ આપણે ચરણ સ્પર્શ કર્યા અને ભાઈ શું કહો, આ ફિલિંગ તો કંઈક અલગ જ હોય યાર. અને જુઓ આખી આ મૂર્તિનો વ્યૂ કેવો એકદમ મસ્ત લાગે. ત્યારબાદ અમે લોકો છે ને અહીંથી ને પ્રસાદ લીધો અને પછી આગળ ચાલ્યા. એકદમ જોરદાર દર્શન થઈ ગયા છે. આમ લાલબાગ જેવી જ એકદમ એ મૂર્તિ થોડીક આમ લાલબાગ ને એમ રિલેટ થાય એટલી એવી જ હતી. થીમ હતી એકદમ ઓલી આપણે અયોધ્યા.
પ્રસાદ હારો હતો. હાલો આગળ જાય બીજી ગલીમાં કે વારો આવી ગયા તો અહીંયા અમને અરાઉન્ડ 25-30 મિનિટ જેવું લાગ્યું હોય. થઈ જશે ને? હા ચલો થેન્ક યુ. હાલ જાઓ અહીંથી આવી જા બધિયાની. અમે અંકલને વાત કરી કે અમે લોકો ગુજરાતથી આવ્યા અને અમે હોસ્ટેલમાં રહીએ તો અહીંયા ને 5 ના 50 રૂપિયા હતા. લાઈન જો 5 વાગ્યાની લાઈન હતી ને એમાં અડધીથી પોણી કલાકની વાર લાગી જાય ને આ જો આમને ડાયરેક્ટ 5 વાગ્યાની લાઈન છે. 4 लोग हैं हम. चप्पल पहन के जाओ अंदर से। चप्पल यहाँ पे उतर दे. नहीं उतर दे साइड में। नहीं जाओ पहन के कोई दिक्कत नहीं। राख दे यार यहाँ से राखी दे. गणपति आ गया। ઓ ભાઈ वाव હાલ આગળ ચાલો. આ 47 ફીટની મૂર્તિ આખી કલ્કી અવતાર પર એનું આ બનાવેલું છે. આપણા ગુજરાતી છે ને બધી બાજુ હોય. અહીંયા એક ભાઈ હતા ગુજરાતી એને જ અમને અંદર જવા દીધા મેળ કરીને. હાલ હવે આપણે એને થેન્ક યુ તો કહેતા જઈએ આગળ જઈને. હવે એ ભાઈને થેન્ક યુ કહીને આપણે નીકળી ગયા બીજા પંડાલ તરફ. આપણે મફતમાં મેળ થઈ ગયો. અહીંયા વળી 50 રૂપિયાનો એક પાસ લેવો પડ્યો. ભાઈ કાંઈ વાંધો નહીં, 2-3 કલાકની લાઈનમાં ઊભું રહેવું પછી અમારે મોડું થાય કઈ રીતે પહોંચવું. તો દર્શન કરવાના નહીં તો હાલ ને લઈ લઈએ એક પાસ. બીજું પાસ દેગા આ લઈ લીધું. बात की आगे एक पास में 4 लोग हैं हम लोग. ओके शो देखा रे शो છે શો દેખાડે શો ચાલુ થાય શો છે શો ચાલુ થાય હા અહીંયા અંદર હાલ આગળ આગળ પહેલાં તો અમે અંદર આવીને ગણપતિ બાપાને ગોતતા હતા અને પછી ખબર પડી કે શો ચાલુ થવાનો છે. અને અહીંયા છે ને રામાયણના કેરેક્ટર્સના સ્ટેચ્યુ બનાવેલા છે કે જે જોઈને આપને એકદમ રિયલિસ્ટિક ફીલ થાય. અને એ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે રામ ભગવાને કુંભકર્ણનો વધ કર્યો. અને શો ખતમ થયા બાદ પડદો ખુલે છે અને ત્યાર પછી ગણપતિ બાપાના દર્શન થાય છે. આ જગ્યાએ આવવાની ટિકિટ થઈ અમને એમ લાગ્યું ભાઈ નોર્મલ દર્શન હશે કે હું હોય ખબર નહીં હોય બરોબર. પણ ભાઈ એટલું આમ સારી સ્ટોરી રિપ્રેઝન્ટ કરી દીધી અહીંયા કામ રામાયણ ઉપર. અને છેલ્લે જે દર્શન આમ ખુલ્યા ને ભાઈ એકદમ મસ્ત જોરદાર એક નંબર છે ભાઈ એક નંબર. હાલો બીજી બાજુ આ 10મી ગલી હતી ને? હા 10મી આ 10મી ગલી હતી. અને બીજે ક્યાંક હવે જોલ કરીએ કે મેળ આવી ગયો તો ઠીક, બાકી ન્યાય હવે કોઈ ગુજરાતી હોય તો ભાઈ ગુજરાતી આપણા માણસો કો તો ક્યાં ટેબલ ક્યાં હવે બીજી જગ્યાએ આવી ગયા. હવે કેટલામી ગલી હોય તો આપણને ખબર નહીં. કેટલામી 10મી ની સામેની ગલી છે. લાઈન કઈ બહુ છે નહીં એટલી બધી. જો તો અહીંયા પછી લાઈનમાં ઊભું રહી જાય શું ખોટા ખોટા પાસ લેવાના કરતા તો અહીંયા પણ હિન્દી ભાષી લોકો એટલે આપણે ત્યાં મેળ ન થાય. ગુજરાતી હોય તો ત્યાં મેળ થઈ જાય. હવે હું આ ભાઈ પાસે પણ સામેથી ગયો અને મારી મીઠી મીઠી ભાષામાં મેં એને શાંતિથી સમજાવવાની ટ્રાય કરી કે भैया हम लोग ना हॉस्टल से आए हैं और हम लोग को 8 बजे हॉस्टल में पहुंचना रहता है और परमिशन आज एक दिन ही दी है तो फिर हमको जाने दो ना VIP लाइन से. तो પછી જોવો ને કઈ પ્રેમથી ના પાડી દીધી. હાલો વારો આવી ગયો છે ભાઈ આપણો. વાહ આ 37 ફીટના ગણપતિ છે અહીંયા. મહારાષ્ટ્રના CM આવ્યા ત્યારબાદ આ બાજુમાં એક બીજા ગણપતિ હતા ત્યાં પણ અમે લોકો દર્શન કરવા ગયા. એક જગ્યાએ જાય પછી નીકળીએ ને હવે કાં કાંઈ એપોલોજી ન થાય હવે. હા વાંધો નહીં હાલો કાંઈ વાંધો નહીં. હાલો ભાઈ આવજો. હાલો આવજો. ઓમ ફોન લીધો ને તારો
અત્યારે 8:20 થયા અને ઓલા લોકો છે એ લોકો 2 જણા નીકળી ગયા કે અમારે જાવ હોસ્ટેલે. ખોટું ભાઈ લેટ થાય તો એપોલોજી લખવી પડે એ ગયા. કાંઈ વાંધો નહીં, મેં કીધું જાઓ તમે તમારે બીજું. હવે અમે લોકો તો નીકળીએ આગળ બીજે એક બે જગ્યાએ દર્શન કરીને પછી નીકળશું હોસ્ટેલમાં જવા માટે. એ જમવાનું ન મળે થોડુંક લેટ થાય તો પછી હાલે, પણ હવે છેલ્લો દિવસ છે તો દર્શન તો કરી લેવા પડે ને યાર. હવે આપણે પહોંચી ગયા બીજા પંડાલમાં અને લાલ કુર્તાવાળા છોકરાને મેં વાત કરી અને મેળ થઈ ગયો. થેન્ક યુ ભાઈ. આ મૂર્તિ એટલી લાંબી હતી ને કે આડો ફોન રાખીને તો આનો વિડીયો જ ન બની શકે, એટલે સીધો ઉતાર્યો વિડીયો. અને મહાભારતનું થીમ સોંગ ચાલતું હતું આની પાસે ને બેકગ્રાઉન્ડ લાઇટ્સ હતી મસ્ત એકદમ. અને પછી એ ખતમ થયું ત્યારબાદ આના ઉપરથી અભિષેક થયો તો ઉપર જે વાદળા એ રીતે આ લોકોએ બનાવેલા. ब्रदर गुजराती समझ में आता है क्या? महाराष्ट्र मैं गुजराती में व्लॉग बनाता हूँ, उसमें आओगे आप? चल भाई, थैंक यू. મતલબ એવું નથી કે ગુજરાતી માણા હોય ત્યાં જ મેળ થાય. બહુ સારો માણા ભટકી જાય એટલે મહારાષ્ટ્રન છે ભાઈ, ક્યાં મેળ થઈ ગયો આપણે. આ બાજુ જવું હે? હા. મોર્યા તમને પૂછી. અહીંયા તો ભાઈ અમારો કઈ રીતે મેળવ્યો અમને નથી ખબર પડી. આ સાઈડમાં ગલીમાં જગ્યા હતી આગળ છે ને, આ જગ્યા મેં તમને દેખાડ્યું ને ઓલા વિડીયોમાં, ત્યાંથી ઓલા પાસની ગુદ આપતા હતા. આ બુકાણી મને લઈ ગયો કે ભાઈ આ જગ્યા સાઈડમાં ખાલી હે થોડા હોય અહીં લો ગયું મસ્ત દર્શન ડાયરેક્ટ પડદો ખોલ્યો સામે ગણપતિ બાપા. મેં કીધું હાલો ડન. હાલો હવે જો આ જગ્યાએ પાસ આપતા જો અમે ગોતતા હતા એક ગુજરાતી હોય તો પછી અમે તો જો વાંચી ગયા ડાયરેક્ટ. અહીંયા પર છે ને ભાઈ અમને હા પાડી દીધી, કાંઈ વાંધો નહીં વ્યાજ આવી ગયા. અને જો અહીંયા મહિલા જઈ ગઈ એટલે પાસવાળી જે લાઈન હોય ને એમાંથી મેં પાસ વગેરે લઈ જઈ જો. બધી બાજુ હોય ને ગણપતિ બાપાની દયાથી આપણે એક ખારા માણસો મળી જાય કે ડાયરેક્ટ ઓલા ભાઈ થેન્ક યુ કરી દે છેલ્લા. હાલો હાલો અંકલ ચડાવો. थैंक यू सो मच. अंकल ने भेजा है, बोल दूँ ना? ठीक है चलो, थैंक यू अंकल. यूट्यूबर है क्या? हाँ, तो मैं गुजराती में बनाता हूँ वीडियो. ठीक है चलो बाय बाय. આ ભાઈ તો બીજો મેળ કરીને દઈ દીધો આપણને. એને કીધું છઠ્ઠી ગલીમાં વયો જા, અહીંયા વિરજ નામ દેવાનું અને ત્યાંથી આપણે પાછો મેળ થઈ જાય. બધી બાજુ હારા માણસો મળે યાર. આ તો फोटो देखा आ छठी गली है ना? ये छठी गली है क्या? वहाँ से नाम दिया वीरज भाई. कौन? वीरज भाई आगे बोलो ना. वीरज भाई है ना, उन लोगों ने. ठीक है चलो डन. पाछो मेड़ થઈ ગયો. હાલો ડન. अब क्यों નીકળવું હવે છેલ્લા હો. હવે ક્યાંય નથી જવું. હવે જાવું છે જ્યાં મેળ આવે ને ત્યાંથી તો. હવે જાવું. હવે અહીંયા તો ચરણ સ્પર્શ લાવો ડાયરેક્ટ. કરદાલ અમારે થઈ ગયું છે લેટ અને હવે કંઈક વસ્તુનો ફોન કરવો જોઈએ. જોઈએ મેળ થાય તો ઠીક. સાઈડમાં ઉતરો, સાઈડમાં ઉતરો, સાઈડમાં ઉતરો. 9:40 થઈ ગઈ છે. 10 વાગે અમારે હોસ્ટેલનો ટાઈમિંગ હોય એટલે પહોંચવું પડે. અને હજી અમે અહીંયા આટા મારી અહીંથી ને જાતા અરાઉન્ડ છે ને આ સ્ટેશનેથી ને અંધેરી પહોંચતા અડધી કલાક જેવું થાય. અડધી કલાક થાય આ બેટલું થાય. જોઈએ હવે લેટ થઈ જાય. જય બાપાની ઈચ્છા. વિરાટ ફાસ્ટમાં જ જવું પડે, બાકી બધી સ્લો ટ્રેન. હાલો
બાપુ બાપુ જલ્દી હવે કઈ બાજુ બેઠું છે હા ઓલી બાજુ આવીને એકદમ જલ્દી રિક્ષા નો મળે અમારી બાજુ કે ડર હાલો જાણ દો અંકલ થેન્ક યુ અંકલ હાલ હાલ ઝડપથી હવે માંડ માંડ પહોંચી ગયા આપણે હોસ્ટેલ હવે તો અહીંયા અંદર ફોન ન વપરાય હોસ્ટેલે પહોંચ્યા બાદ અમે મંચુરિયન અને કોન ખાધા અને હવે એપોલોજી લેટર લખ્યો. અને કારણ શું હતું ખબર છે કે અમે લોકો છે ને 10 વાગ્યાના બદલે ને રાતે 10:30 વાગે હોસ્ટેલમાં એન્ટર થયા એટલે અડધી કલાક લેટ ખાલી અને એમાં આપણી બીજી એપોલોજી થઈ ગઈ. મેં એવું બધું કઈ છે નહીં આ ભાઈ 3 લખેલી ગઈકાલે જ રાતના આવી ત્રીજી વાળી તો એટલે આમાં કઈ બધું ધુરંધરું પડ્યા આપણી બાજુ તો. અને બાકી તમને વ્લોગ કેવો લાગ્યો એ વસ્તુ આપણે કમેન્ટ કરજો. બધા ગણપતિના દર્શન કર્યા છે તમે અને મુંબઈની કઈ કઈ જગ્યા જે તમને જોઈએ એ કમેન્ટ કરી દેજો. આપણે તમને મુંબઈ ફેરવી દેવા આખું મોજ કરો ને. બાકી અમારે તો જો અત્યારે બાલાજી હાલે. હાલો આવજો.